જૂનાગઢ જિલ્લા જેલમાં સર્કલ 1ના કેદીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા હોવાની ચર્ચા ઉઠી। કહેવાઈ રહ્યું છે કે જેલમાં દીવા અગરબત્તી કરવાની માંગ તથા અન્ય યાર્ડમાં ખસેડવાની માંગ સાથે કેદીઓએ ભૂખ હડતાળ કરી। જો કે જેલ અધિક્ષકે દાવો કર્યો કે કેદીઓએ ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી, જેઓની વાજબી માંગણી હતી તે સ્વીકારવામાં આવી છે। અનિરુદ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધાઓ આપવાની માંગણી સાથે ભૂખ હડતાળની વાતને પણ જેલ અધિક્ષકે નકારી કાઢી। એટલે અગરબત્તીનો ઇસ્યુ હતો માચીસનો, પણ અમે થોડુંક વિચારણા કરીને સ્ટાફની સંમતિ લઈ અને જે દરેક જેલે આપવામાં આવે છે એટલે એમ કેદીની સંમતિમાં થોડુંક સંતોષકારક રીતે એને સંતોષ થાય તે માટે એને અગરબત્તીની સુવિધા આપવામાં આવેલી છે। બીજું એવું હતું કે ભાઈ અમુક કેદીઓની માંગણી એવી હતી કે આ જેલમાં 250 કેદી 265 કેદીની ક્ષમતા છે, એની સામે અત્યારે 545 કે 540 જેવું કેદીઓનું ઓવરગાર્ડિંગ છે। હવે દરેક કેદીને અમે અલગ અલગ યાર્ડમાં રાખવામાં આવે છે, તો અમુક કેદીઓ એવું ઈચ્છતા હોય કે અમને બીજા યાર્ડમાં મૂકવામાં આવે, અમને બીજા યાર્ડમાં જવા દેવામાં આવે, પણ ખરેખર શિસ્ત સલામતીના કારણોસર અમે એ બેન્ડ કરવામાં આવેલું છે। જૂનાગઢ જિલ્લા જેલમાં સર્કલ 1ના કેદીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા હોવાની ચર્ચા ઉઠી। કહેવાઈ રહ્યું છે કે જેલમાં દીવા અગરબત્તી કરવાની માંગ તથા અન્ય યાર્ડમાં ખસેડવાની માંગ સાથે કેદીઓએ ભૂખ હડતાળ કરી। જો કે જેલ અધિક્ષકે દાવો કર્યો કે કેદીઓએ ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી, જેઓની વાજબી માંગણી હતી તે સ્વીકારવામાં આવી છે। અનિરુદ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધાઓ આપવાની માંગણી સાથે ભૂખ હડતાળની વાતને પણ જેલ અધિક્ષકે નકારી કાઢી। એટલે અગરબત્તીનો ઇસ્યુ હતો માચીસનો, પણ અમે થોડુંક વિચારણા કરીને સ્ટાફની સંમતિ લઈ અને જે દરેક જેલે આપવામાં આવે છે એટલે એમ કેદીની સંમતિમાં થોડુંક સંતોષકારક રીતે એને સંતોષ થાય તે માટે એને અગરબત્તીની સુવિધા આપવામાં આવેલી છે। બીજું એવું હતું કે ભાઈ અમુક કેદીઓની માંગણી એવી હતી કે આ જેલમાં 250 કેદી 265 કેદીની ક્ષમતા છે, એની સામે અત્યારે 545 કે 540 જેવું કેદીઓનું ઓવરગાર્ડિંગ છે। હવે દરેક કેદીને અમે અલગ અલગ યાર્ડમાં રાખવામાં આવે છે, તો અમુક કેદીઓ એવું ઈચ્છતા હોય કે અમને બીજા યાર્ડમાં મૂકવામાં આવે, અમને બીજા યાર્ડમાં જવા દેવામાં આવે, પણ ખરેખર શિસ્ત સલામતીના કારણોસર અમે એ બેન્ડ કરવામાં આવેલું છે। જૂનાગઢ જિલ્લા જેલમાં સર્કલ 1ના કેદીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા હોવાની ચર્ચા ઉઠી। કહેવાઈ રહ્યું છે કે જેલમાં દીવા અગરબત્તી કરવાની માંગ તથા અન્ય યાર્ડમાં ખસેડવાની માંગ સાથે કેદીઓએ ભૂખ હડતાળ કરી। જો કે જેલ અધિક્ષકે દાવો કર્યો કે કેદીઓએ ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી, જેઓની વાજબી માંગણી હતી તે સ્વીકારવામાં આવી છે। અનિરુદ્ધસિંહ જાડેજાને વિશેષ સુવિધાઓ આપવાની માંગણી સાથે ભૂખ હડતાળની વાતને પણ જેલ અધિક્ષકે નકારી કાઢી। એટલે અગરબત્તીનો ઇસ્યુ હતો માચીસનો, પણ અમે થોડુંક વિચારણા કરીને સ્ટાફની સંમતિ લઈ અને જે દરેક જેલે આપવામાં આવે છે એટલે એમ કેદીની સંમતિમાં થોડુંક સંતોષકારક રીતે એને સંતોષ થાય તે માટે એને અગરબત્તીની સુવિધા આપવામાં આવેલી છે। બીજું એવું હતું કે ભાઈ અમુક કેદીઓની માંગણી એવી હતી કે આ જેલમાં 250 કેદી 265 કેદીની ક્ષમતા છે, એની સામે અત્યારે 545 કે 540 જેવું કેદીઓનું ઓવરગાર્ડિંગ છે। હવે દરેક કેદીને અમે અલગ અલગ યાર્ડમાં રાખવામાં આવે છે, તો અમુક કેદીઓ એવું ઈચ્છતા હોય કે અમને બીજા યાર્ડમાં મૂકવામાં આવે, અમને બીજા યાર્ડમાં જવા દેવામાં આવે, પણ ખરેખર શિસ્ત સલામતીના કારણોસર અમે એ બેન્ડ કરવામાં આવેલું છે।